ધોરણ 12 ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં લેક્ચર નંબર 3. આજનો ટોપિક છે ઉપનિશ્ચાયક અને સહ અવયવ. છેલ્લા બે લેક્ચરમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ લીધી છે. ચાલો, પહેલા લેક્ચરમાં આપણે જે સૌથી અગત્યની વસ્તુ જોઈ તે હતું સૂત્ર. યાદ છે ને તમને સૂત્ર? નિશ્ચાયકમાં કે એ બરાબર કે ની એન નિશ્ચાયકમાં એ, જ્યાં એન એ શ્રેણી કે ની કક્ષા છે. આ સૂત્ર ખાસ યાદ રાખજો, આના એમસીક્યુ પૂછાય છે. એના પછી કાલના લેક્ચરની વાત કરીએ તો 3 બિંદુ આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ડેલ્ટા બરાબર 1/2 નિશ્ચાયકમાં પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2, ત્રીજું બિંદુ x3 y3. ફરજિયાત ત્રીજી કોલમમાં 1 1 1. આનું સાદુરૂપ આપવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. પરંતુ જો કદાચ જવાબ ઋણ આવે તો તમારે એ જવાબને ધન કરી નાખવાનો, કેમ કે ક્ષેત્રફળનું મૂલ્ય હંમેશા નિરપેક્ષ હોય છે, એટલે કે ધન હોય છે. એના પછી બીજો મુદ્દો કે જો તમને પહેલેથી ક્ષેત્રફળ આપી દીધું હોય તો તો ચલની ગણતરી કરવા માટે જે અનનોન હોય, અનનોન એટલે કે જે હોધવાનું હોય તેની ગણતરી કરવા માટે ડેલ્ટાનું મૂલ્ય પ્લસ ઓર માઇનસમાં લેવાનું. એના પછી જો 3 બિંદુ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય, અને જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય તો તે 3 બિંદુને સમરેખ કહેવાય. અને તમને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી શોધવા કહે તો તમારે એક વ્યાપક બિંદુ ધારવાનું, રેખા પરનું વ્યાપક બિંદુ p of xy. હવે તો બે બિંદુ તો આપેલા જ હતા. ત્રીજું બિંદુ રેખા પર છે, એટલે કે 3 બિંદુ કેવા? સમરેખ. સમરેખ બિંદુ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 0, અને એની મદદથી તમારે રેખાનું સમીકરણ શોધી કાઢવાનું. યાદ છે ને એ બી પ્રોસેસ? લાસ્ટ લેક્ચરનો જે ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ, એમાં સૌથી અગત્યની કઈ વસ્તુ પૂછાય છે તો કે ની કિંમત શોધવાના એમસીક્યુ જ મોટે ભાગે પૂછાય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હશે અને કે શોધો, એવા જ એમસીક્યુ વધારે પૂછાય. ચાલો, એના પછીનો ટોપિક ઉપનિશ્ચાયક અને સહ અવયવ. જો આપણે આપણી પૃથ્વી પર રહીએ છીએ તો પૃથ્વી આપણો ગ્રહ છે. ચંદ્ર જોઈ લો છે તમે, એ કોણ છે આપણા માટે? પૃથ્વીનો ઉપગ્રહ. હવે ચંદ્ર જે છે તે પૃથ્વીનો ઉપગ્રહ, એટલે એમ એવું કહેવામાં આવે કે ગ્રહનો ગ્રહ એટલે ઉપગ્રહ. બરાબર, ગ્રહનો ગ્રહ એટલે ઉપગ્રહ. એવું જ અહીંયા બી છે. નિશ્ચાયક માંથી મળતો નિશ્ચાયક એટલે ઉપનિશ્ચાયક. બરાબર. પછી પેલું ખબર, પહેલું ચેપ્ટર હતું 11માં ગણ અને ઉપગણ, એટલે ગણનો ટુકડો ઉપગણ, એટલે નિશ્ચાયકનો ટુકડો ઉપનિશ્ચાયક. બસ આ જ મિનિંગ છે, એકદમ સિમ્પલ મિનિંગ. બરાબર. ચાલો વ્યાખ્યા સમજીએ. નિશ્ચાયકનો ઘટક એ આઈ જે એ આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો છે. આ તો આપણને ખબર જ હતી કે શું કરવું આવું બધું આપતા હે. અહીંયાથી વ્યાખ્યા ચાલુ થઈ. આ હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને ઘટક એ આઈજે નો ઉપનિશ્ચાયક કહે છે. ઘટક એ આઈજે ના ઉપનિશ્ચાયકને એમ આઈજે વડે દર્શાવાય છે. કેપિટલ એમ. ઘટક દર્શાવવા માટે સ્મોલ એ આઈજે, બી આઈજે, એ જે બી તમે લખો તે સ્મોલમાં, પણ ઉપનિશ્ચાયકને કેપિટલ એમ વડે દર્શાવાય. કેપિટલ એમ આઈજે. ઉપનિશ્ચાયકને ઇંગ્લિશમાં કહેવાય માઇનોર. શું કહેવાય? માઇનોર. એટલા માટે સંકેતમાં કેપિટલ એમ છે. ક્લિયર છે? આ લોકો એમ કહે છે કે ઉપનિશ્ચાયક માટે કોઈ બી એક ઘટક લેવાનો. નિશ્ચાયકમાં શું લેવાનો? કોઈ બી એક ઘટક. જે ઘટક લીધો તે ઘટક વાળી રો કોલમને કાઢી નાખો, અને બાકી જેટલા ઘટક વધ્યા તે વધેલા ઘટકોથી નિશ્ચાયક બનાવો, તો તે નિશ્ચાયકને આપેલા ઘટકનો ઉપનિશ્ચાયક કહેવાય. આ છે વ્યાખ્યા. કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો હોય તો શું કરવાનું? જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો છે તે ઘટક વાળી રો કોલમ કરી નાખો, ને જે ઘટક વધ્યા એને બેઠા એમ જ રાખવાના, ને એનો નિશ્ચાયક બનાવી દેવાનો. સમજ પડી વાતમાં? એક એક્ઝામ્પલ જોઈએ. નિહાર કુમાર જોજે, ધ્યાન આપજે. એક્ઝામ્પલ માની લેવો કે ડેલ્ટા બરાબર નિશ્ચાયક ડેલ્ટા બરાબર -7 1 -2 3 5 -1 -2 8 અને 4. ઓકે, કોઈ પણ ઘટકનું પુનરાવર્તન નથી થયું અહીંયા, અને પુનરાવર્તન થાય તો બી વાંધો નથી. હવે તમને એવું કહેવામાં આવે કે ચાલો આ ઘટક છે ને -7, તેનો ઉપનિશ્ચાયક શોધો. આ -7 કયા સ્થાને છે? પહેલી રો પહેલી કોલમ, એટલે આ કહેવાય A11.
બરાબર -7 નો ઉપનિશ્ચાયક સંજ્ઞા કેપિટલ એમ કયું સ્થાન છે 1 1 M11 બરાબર તો કરવાનું શું છે -7 વાળી રો કોલમ ઢાંકી દો આ 4 ઘટક વધ્યા આ 4 ઘટકનો નિશ્ચાયક બનાવો નિશ્ચાયકમાં 5 - 1 8 4 અને આનું સાદું રૂપ આપી દઉં 5 ચોક 20 ને આ +8 એટલે 28 એટલે આ 28 છે ઘટક -7 નો ઉપનિશ્ચાયક બસ આટલું કરવાનું છે ઓકે સમજ પડી જયેશ હજી એક આપણે ઉપનિશ્ચાયક શોધીએ ચાલો -1 નો કયો સ્થાને છે રો કઈ ને કોલમ કઈ A23 બીજી રો ત્રીજી કોલમ A23 બરાબર -1 નો ઉપનિશ્ચાયક M23 બરાબર ચાલો -1 વાળી રો કોલમ કરી નાખો -7 1 -2 8 તમારા મનમાંથી કદાચ કોઈને એક એવો સવાલ થઈ શકે કે સર આપણે પેલું નિશાનીમાં અહીંયા પ્લસ માઇનસ પ્લસ આવે તો આ માઇનસ આને આપવાનું તો ના વ્યાખ્યામાં એવું કંઈ કીધું નથી સમજ પડી નિશાનીની વ્યાખ્યામાં નથી ચાલો 8 સટામ 56 ને +2 -54 ચાલો ક્લિયર છે આ જે નિશ્ચાયક છે તે કેટલી કક્ષાવાળો છે 3 કક્ષાવાળો કેટલી કક્ષાવાળો 3 તો તમે આમાંથી કોઈ બી ઘટક લેહો તો તે ઘટકનો ઉપનિશ્ચાયક કેટલી કક્ષાવાળો છે 2 × 2 2 કક્ષાવાળો એટલે કે મૂળ નિશ્ચાયકની કક્ષા 3 હોય તો તેના ઘટકના ઉપનિશ્ચાયકની કક્ષા 1 ઓછી થઈ જાય n કક્ષાવાળા નિશ્ચાયકના જે તે ઘટકનો ઉપનિશ્ચાયકની કક્ષા n-1 બરાબર n કક્ષાવાળા નિશ્ચાયકના કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયકની કક્ષા n-1 સમજ પડી ગઈ અહીંયા લખેલું છે n > 2 એટલે n ની કિંમત 2 કે 2 કરતા મોટી મતલબમાં તમારે ઉપનિશ્ચાયક શોધવો હોય તો આપેલો નિશ્ચાયક જે બી છે ને તેની કક્ષા 2 કે 2 કરતા વધારે હોવી જોઈએ માની લેવો કે તમે એક નિશ્ચાયક લીધો અને નિશ્ચાયકની કક્ષા છે 1 અને નિશ્ચાયક છે નિશ્ચાયક -7 તો આમાં ઘટક -7 નો ઉપનિશ્ચાયક શોધી શકાય -7 નો ઉપનિશ્ચાયક શોધવા માટે -7 વાળી રો કોલમને ઢાંકી દો કરી નાખો ને જે વૈધું તેનો નિશ્ચાયક બનાવો તો હું વૈધું હું ના ના નહીં વૈધું કઈ જ નહીં એ કઈ નથી એટલે એક એવું નહીં વિચારતા હે અહીંયા કઈ વૈધું જ નહીં 5 MB નહીં કહેવાનું બરાબર મતલબમાં ઘટકોથી નિશ્ચાયક બને ઘટક વગર થોડો નિશ્ચાયક બને એટલા માટે ઉપનિશ્ચાયક શોધવા માટે આપેલો નિશ્ચાયક પરિપક્વ હોવો જોઈએ અને પરિપક્વનો મતલબ એની કક્ષા 2 કે 2 કરતા વધારે હોવી જોઈએ બરાબર રીનવ यस करिस बेटा डू यू अंडरस्टैंड क्या हुआ ध्रुवी कोई दिक्कत कोई समस्या कोई परेशानी तो चलिए आगे बढ़ेंगे हम और एक एग्जाम्पल देखेंगे रीनव स्पेशल तुम्हारे लिए तो हमारा नेक्स्ट एग्जाम्पल होगा चलो डेल्टा बराबर निश्चायक में 2 - 5 -8 -7 चलो હવે આમાં આપણે એક ઘટક લઈએ કયો લઈએ ખબર -7 કયા સ્થાને છે A22 બરાબર -7 નો ઉપનિશ્ચાયક M22 બરાબર નિશ્ચાયકમાં ચાલો ઢાંકી દેવાનું છે ભાઈ એટલે કયો નિશ્ચાયક 2 એટલે 2 ઓકે ચાલો બસ આગળ વધીએ ઉપનિશ્ચાયક ટોપિક ક્લિયર છે બધાને સેકન્ડ ટોપિક છે સહ અવયવ તો સમજીએ aij નો ઉપનિશ્ચાયક એટલે કેપિટલ MIJ અને આ કેપિટલ MIJ ને -1 ની ઘાતમાં i + j વડે ગુણીને aij નો સહ અવયવ મેળવવામાં આવે છે મૂકી દે સહ અવયવ તમારે કોઈ ઘટકનો સહ અવયવ મેળવવો છે ધ્રુવ શું મેળવવું છે કોઈ ઘટકનો સહ અવયવ તો આ લોકોએ એમ કીધું કે ઉપનિશ્ચાયક શોધવાનો અને એ ઉપનિશ્ચાયકને ગુણવાનું કોના વડે -1 ની ઘાતમાં i + j વડે એટલે જે જવાબ આવે તેને આપેલા ઘટકનો સહ અવયવ કહેવાય -1 ની ઘાતમાં i + j તમે -1 ની ગમે તેટલી ઘાત લેવો જવાબ કેટલો આવે ના કાંટો +1 કાંટો -1 આ i અને j નો સરવાળો જો યુગ્મ થયો તો જવાબ +1 થશે i અને j નો સરવાળો અયુગ્મ થયો તો જવાબ -1 એટલે મતલબ હવે હજી સિમ્પલ ભાષામાં સમજો કે ઉપનિશ્ચાયકને કોને ઉપનિશ્ચાયકને કોઈક વાર +1 વડે ગુણવાનું આવશે તો કોઈક વાર -1 વડે
મતલબમાં ઉપનિશ્ચાયકની કોઈક વાર ચિહ્ન બદલાશે, કોઈક વાર ચિહ્ન નહીં બદલાશે, અને આવું કરવાથી જે જવાબ આવે તેને આપેલા ઘટકનો સહ અવયવ કહેવાય. સહ અવયવની સંજ્ઞા છે, સિમ્બોલ છે કેપિટલ એ આઈ છે. કેપિટલ એમ ઉપનિશ્ચાયકમાં કેપિટલ એમ, સહ અવયવમાં કેપિટલ એ. સહ અવયવનું ઇંગ્લિશ કોફેક્ટર થાય. શું થાય? કોફેક્ટર. તમે કહો કે સર કોફેક્ટર એટલે કે CO FACTOR, સી થી ચાલુ થયું તો અહીંયા સી કેમ નથી, કેપિટલ એ કેમ છે? બરાબર, તો હવે ખબર નહીં. ચાલો કોઈ વાર એ તો થાય. મોટે ભાગે કોઈ બી સંજ્ઞા એવી રીતના જ આપે કે સ્પેલિંગ પ્રમાણે બેસી જાય, પણ કેટલીક વખત નિહો આપવામાં આવે. કદાચ એનું કારણ એવું હોઈ શકે કે આમાં છે ને તમારામાં એક ટોપિક નીકળી ગયો. પહેલા એક ટોપિક આવતો હતો કે જેમાં હર પ્રક્રિયા સ્તંભ પ્રક્રિયા કરવાની આવતી. તેમાં હર પ્રક્રિયામાં સિમ્બોલ આર વપરાતો, અને સ્તંભ પ્રક્રિયા આર ફોર રો, સ્તંભ પ્રક્રિયામાં કોલમનો સી, એટલે આ સી નો ઉપયોગ કોલમ દર્શાવવા માટે થતો, એટલા માટે અહીંયા એ સિમ્બોલ એ વાપર્યો હોય. ચાલો જે હોય તે, સહ અવયવનો સિમ્બોલ છે કેપિટલ એ આઈ છે. સહ અવયવ શોધવા માટે શું કરવાનું નિહાર? ઉપનિશ્ચાયકને ગુણવાનું કેટલા વડે? -1 ઘાતમાં i + j વડે. અને આવું કરવાથી તમને મળે સહ અવયવ કેપિટલ એ આઈ છે. તો આ સૂત્ર બની ગયું. કેપિટલ એ આઈ જે બરાબર -1 ઘાતમાં i + j ઇન્ટુ એમ આઈ જે. બસ ખાલી આ સૂત્ર યાદ રાખી દો એટલે કામ પૈતું. કેમ એમ કરે છે? હું થયું યશવંત? ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. આ જ એક્ઝામ્પલ લઈ લઈએ. ધ્રુવી બેટા, ડેલ્ટા બરાબર શું છે? ચલો નવું જ બનાવી કરીએ. 7 2 -1 1 2 -5 -3 -4 ને લઈ લે 3. ચાલો તો ધ્યાન આપજો. આપણે પહેલો ઘટક લઈએ 7. A11 બરાબર 7 નો સહ અવયવ કરીશ બેટા. સહ અવયવ બરાબર -1 ઘાતમાં i + j. i બરાબર 1 ને j બરાબર બી 1, એટલે 1 + 1. આ સમજ પડી? પછી અહીંયા ઉપનિશ્ચાયક લખવાનો, એટલે કે નિશ્ચાયકમાં ચાલો 7 વાળું ઢાકો. 2 -5 -4 ટન. આ -1 નો વર્ગ તો +1 ને આ કેટલું થયેલું? 6 ને 6 - 20. હા 6 - 20 -14. તો આ છે સહ અવયવ. માની લો કે તમે આ ઘટક 7 નો ઉપનિશ્ચાયક શોધતે તો એ આ જ આવતે. કેમ કે આનો જવાબ -14 આવ્યો ને આ તો +1 થઈ ગયેલું ને. બરાબર. ચલો હવે આપણે બીજો ઘટક લઈએ. આ વખતે ઘટક લઈએ કયો ખબર? રીનવ -4 લઈએ. કયા સ્થાને છે? ત્રીજી રો બીજી કોલમ. A32 બરાબર -4 નો સહ અવયવ -1 ઘાતમાં કેટલા? 3 + 2. -1 ઘાતમાં 3 + 2. ચાલો ભાઈ આ ઢાકો. 7 - 1 1 - 5. આ -1 ની 5 ઘાત એટલે -1 ને 8 હે -35 +1. આ -34 +34. સમજ પડી જશે. ઉપનિશ્ચાયક આવેલો -34 પણ સહ અવયવ આવ્યો +34. ઓકે ક્લિયર છે? જોયું નિહાર? કંટ્રોલ થયો આપણાથી? ચાલ હીરો બેહી જા. જોયું મેં તો ક્યારનો ખબર નહીં હું કરી પીને આવેલો છે. ઓકે નિહાર કુમાર, સમજ પડી તને સહ અવયવમાં? શું સમજ પડી? એવરીથિંગ ઓકે. હવે જોજો, તમે આ ઘટક લેહો તો અહીંયા જે બી સૂત્ર લાગે તેમાં -1 ઘાતમાં 1 + 1, એટલે -1 નો વર્ગ એટલે અહીંયા +1. અહીંયા -1 નો પહેલી રો બીજી કોલમ -1 નો ઘન 1 + 2 એટલે અહીંયા -1. એટલે શોર્ટમાં સમજી જાઓ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એટલે આ 4 ઘટકના સહ અવયવ શોધતી વખતે ઋણ ચિહ્ન આવશે, કેમ કે ઘટ અયુગ્મ આવશે. બરાબર. પહેલી રો બીજી કોલમ 2 ને 1 3 અયુગ્મ ઘાત. બીજી રો પહેલી કોલમ 2 ને 1 3 અયુગ્મ ઘાત. પછી આ બીજી રો ત્રીજી કોલમ 3 ને 2 5 અયુગ્મ ઘાત. આ 4 ઘટકમાં એટલે સિમ્પલ, જરૂરી નથી કે આ બધું ડિટેલમાં તમે ગણતરી બતાવો. તમને ખબર જ છે કે સહ અવયવ શોધતી વખતે કયા 4 ઘટકમાં ચિહ્ન બદલવાના? આ 4 ઘટક.
ક્લિયર કન્સેપ્ટ? ઓકે. ઉપનિશ્ચાયક અને સહ અવયવના દાખલા જિંદગીમાં ખાલી એકવાર પૂછાયો છે. છેલ્લા 10 વર્ષોમાં તો એક જ વાર પૂછાયો છે. ગયા વર્ષે નહીં પૂછાયેલો. ગયું વર્ષ મીન્સ કે હમણાં જે કયું પેપર ગયું 2025 એમાં નહીં, 2024માં પૂછાયેલો. એ બી ભૂલમાં પૂછી નાખેલો. ખબર નહીં કેમ આવી ભૂલ થઈ ગઈ. અને કોઈક વાર MCQ કદાચ પૂછાય. આ ટોપિક બિલકુલ અગત્યનો નથી. ચાલો ઉદાહરણ 8. નિશ્ચાયક આપેલો છે ઘટક 6 નો ઉપનિશ્ચાયક શોધો. અહીં ડેલ્ટા બરાબર જે આપ્યું હોય તે લખી દેવાનું આપણે. ઘટક 6 કાં છે? કોઈને દેખાયો? નિહાર કશે દેખાયો તને? આર્યો દેખાયો ને? ઓકે, અહીંયા A23 પરફેક્ટ. બીજી રો ત્રીજી કોલમ. A23 બરાબર 6 નો હું શોધવાનો છે ઉપનિશ્ચાયક. ચાલ નિહાર સ્ટેન્ડ અપ, બોલ જાય જવાબ. ઉપનિશ્ચાયક નો સિમ્બોલ કેપિટલ M23. એ પેલો શું કરે? આ જયલાને ખબર નહીં શું થઈ ગયું. ચાલો 6 વાળી રો કલમ ઢાઈકી. 1 2 7 8 સાદુરૂપ આપી દો. 8 ઓછા 14 -6 પૈટું. દાખલો પૂરો. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ 9. આપેલા નિશ્ચાયકના બધા જ ઘટકના ઉપનિશ્ચાયક અને બધા જ ઘટકના સહઅવયવ શોધો. ચાલો એ ના ઉદાહરણ છે. ધારો કે નિશ્ચય હે સહઅવયવ નહીં હતો. નિહાર જાગી જા હવે તું. ઉપનિશ્ચાયક હતો. જોયું? પાછો પકડાયો. ટેકો નહીં આપતું. એક્ટિવ થઈ જાય. મોડું બોડું ધોઈ આવવાનું હતું તારે બી. બરાબર. ચાલ 5 ઊંડા શ્વાસ લે. મગજમાં ઓક્સિજન પહોંચાડ ફટાફટ. રક્ત પરિભ્રમણ વધાર ફટાફટ તારા શરીરમાં. એકદમ ઠંડો પડી ગયો છે તું. એક ઝાપટ મારે તો ફૂલ રક્ત પરિભ્રમણ, મગજમાં બધું લોહી ફરતું થઈ જાય. ચાલો ઓકે, બધા જ ઘટકના ઉપનિશ્ચાયક, બધા જ ઘટકના સહઅવયવ. જો તમે ટૂંકમાં આવી રીતના બી ચાલુ કરી શકો. M11 એમ આવું આખું વાક્ય નહીં લખો તો ચાલે. ચાલો M11 એટલે નિશ્ચાયક 3 બરાબર 3. એના પછી M12 આને ઢાકો નિશ્ચાયક 4 બરાબર 4. એના પછી M21 આને ઢાકો નિશ્ચાયક -2 -2. M22 નિશ્ચાયક 1 એટલે 1. ચાલો હવે અહીંયા નિશાનીમાં પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે સહઅવયવમાં. એટલે આ બે ઘટક છે ને તેમાં ચિહ્ન બદલાશે. એટલે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય A11 A12 A21 A22. આ 3 ને -2 બેઠા આવશે. આ 4 નું ચિહ્ન બદલાશે -4, કેમ કે જો અહીંયા સરવાળો ઘાટમાં ટોન આવે ને -1 નો ઘન, અને અહીંયા ભૂલ થઈ ગઈ. આમાં ચિહ્ન બદલાશે -2 નું +2 ને આ બેઠું. જેમાં નીચેનાનો સરવાળો અયુગ્મ થાય તેમાં ચિહ્ન બદલવાના. પૈટો દાખલો. નેક્સ્ટ. આપેલા નિશ્ચાયકના ઘટકો A11 અને A21 ના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. આ તો જિંદગીમાં નહીં પૂછાયા દાખલો. ચાલો પણ હવે ઉદાહરણને માન આપીશું. અહીં ડેલ્ટા બરાબર જે આપ્યું એટલે લખી દેવાનું. આ કોણ છેલ્લા કચાટ બંધ કરે. ચલો A11 નો ઉપનિશ્ચાયક એટલે M11 અને એનો સહઅવયવ કેપિટલ A11. ચલો ભાઈ A11 નો ઉપનિશ્ચાયક નાખો. A22 A23 A32 A33 વિસ્તરણ. આ બેનો ગુણાકાર A22 A33 માઇનસ A23 A32. સહ અવયવ A11 શું આજ બેઠો આવશે કે આનું ચિહ્ન બદલીએ? નીચે સરવાળો કરો. 1 ને 1 2 -1 નો વર્ગ +1 એટલે +1 વડે આને ગુણવાનું છે તમારે એટલે આ જ આવશે. A22 A33 -A23 A32. શું કહે છે બેટા? હજી A21 બાકી કે એટલે કે M21 અને A21. ચલો M21 બીજી રો પહેલી કોલમ. A21 કા ગયો? આર્યો ઢાકો આને. A12 A13 A32 A33. ચલો ગુણાકાર A12 A33 માઇનસ A13 A32. હવે સહ અવયવ 2 ને 1 3 -1 નો ઘન -1 એટલે આના ચિહ્ન બદલવાના. કરો આગળ પાછળ. A13 A32 માઇનસ A12 A33. પટી ગયું. એના પછી ચાલો એક નોંધ આપેલી છે. આ નોંધ બહુ ખાસ સમજવાની છે. સમજો હે હરખી રીતના.
ઉદાહરણ 10 ના નિશ્ચાયક ડેલ્ટાનું R1 દ્વારા વિસ્તરણ કરતા આપણને બરાબર આ નિશ્ચાયક આ ડેલ્ટા જે આપેલો છે તે વ્યાપક સ્વરૂપમાં છે, ખબર છે ને તમને? વ્યાપક સ્વરૂપ અહીંયા હું પાછું એકવાર લખીશ. શું આવે? A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. હવે તમે આનું વિસ્તરણ કરો તો એ કેવી રીતના કરો? પહેલી હારને સાપેક્ષે તો ડેલ્ટા બરાબર આ A11 પછી આ ઢાંકીને આ લખવાનું ને A22 A23 A32 A33 એના પછી માઇનસ A12 આવે ને પછી પેલું ઢાંકવાનું આવ્યું આ A21 A23 A31 A33 એના પછી આ પ્લસ A13 પછી આ ઢાંકવાનું A21 A22 A31 A32 આ જ અહીંયા લખેલું છે. પરંતુ વાતને સમજજો, અહીંયા છે ને A11 છે ને તેને -1 ઘાતમાં 1+1 વડે ગુનેલું છે, તો કઈ ફરક પડે? -1 નો વર્ગ +1 જ થાય ને. પછી અહીંયા માઇનસ ને પ્લસ કરી દીધું હે એ લોકોએ અને ગુણી કર્યું -1 ઘાતમાં 1+2 એટલે પાછું માઇનસ થઈ જ જાય ને. અહીંયા -1 ઘાતમાં 1+3 મતલબમાં બધે ચિહ્ન પ્લસમાં સેટ કરી દીધા. ઓકે, અને આગળ અહીંયા એક વસ્તુ ગોઠવી કરી 3 પદમાં -1 ઘાતમાં અહીંયા 1 1 હોય તો 1+1 1 2 હોય તો 1+2 1 3 હોય તો 1+3. હવે મતલબમાં આ શું છે? આ જે છે તે અને હર્યું આ બે વસ્તુ ભેગા મરે તો આ શું થયું? સહ અવયવ. આ ઉપનિશ્ચાયકને -1 ઘાતમાં i+j વડે ગુણીએ તો સહ અવયવ કહેવાય ને. એટલે જો એ લોકો આ A11 બેઠો લખો અને પછી અહીંયા બાજુમાં કેપિટલ A11 લખ્યું, એવી રીતના A12 બેઠો અને આ જે બે વસ્તુ છે તે થઈને કેપિટલ A12 સહ અવયવ, એવી રીતના આનું સમજી ગયા ને? A13 કેપિટલ A13. મતલબમાં આ થઈ શું ગયું ખબર? આ એક સૂત્ર બની ગયું, નિશ્ચાયકના વિસ્તરણનું સૂત્ર. આ છે નિશ્ચાયકના વિસ્તરણનું સૂત્ર. પેલો કુશ ઓનલાઈન હતો આજે ઓનલાઈનમાં નહીં હતો? ઓકે, મને કહી દેવાનું હે આવું કોઈ રજા પર હોય ને ઓનલાઈન આવતું હોય તો એ તો બિચારો રહી જતે. ખુશી તો કહી દે, ફોન આવી જાય એનો, સર લિંક મોકલો તો ચાલુ કરો લેક્ચર. ઓકે ધ્રુવી, તું તો કોઈ દિવસ કહે જ નહીં ને? તું તો આવી જ જાય કે એકવાર ઓનલાઈન આવેલી. ઓકે રીનવ, તું કોઈ દિવસ ઓનલાઈન નહીં આવે? નહીં મજા આવે? નહીં સર, હું સિન્સિયર સ્ટુડન્ટ છું એમ કે નહીં. હું અહીંયા આવીને મસ્તી કરીને જ ભણું, ઘરે હુટા ભણવા કરતા. ચાલો ભાઈ, નિહાર કુમાર, વોટ હેપન ટુડે? હું ખાઈને આવેલો આજે બપોરે? બીજું ખાધું જ નથી તો બી કેમ ઊંઘ આવે છે તને? રાતના શું કરે છે? હોઈ જાય છે ને કે કઈ જાગે છે? પૂરતી ઊંઘ આવે છે? અચાનક રાતના ઊંઘમાંથી ઉઠી તો નથી જવાતું ને? કોઈનો ફોન બંધ નથી આવતો ને? હા. ચાલો ઓકે, એને રાતના ઊંઘવાની દવા નથી જોઈતી, દિવસના જાગવાની દવા જોઈએ છે કે નિહાર? ચાલો કઈ નહીં, પછી દવાનું આપણે વ્યવસ્થા કરીએ. ઓકે, હવે જોજો આ એક સૂત્ર બની ગયું. આ છે નિશ્ચાયકના વિસ્તરણ માટેનું સૂત્ર. ઓકે, તમારે નક્કી કરવાનું કઈ રો કઈ કોલમ. હવે જોજો ટોટલ આવા કેટલા સૂત્ર બને? 6 સૂત્ર, બરાબર. નિશ્ચાયકના સહ અવયવની મદદથી, કોની મદદથી? સહ અવયવની મદદથી નિશ્ચાયકના વિસ્તરણના સૂત્ર. પહેલું સૂત્ર ધ્રુવી ધ્યાન આપજે, ડેલ્ટા બરાબર, ચાલ આપણે પહેલી રો લઈએ તો આ પહેલી રો ના 3 ઘટક A11 જે લીધું તેને તેના જ સહઅવયવ સાથે ગુણવાનું, કેપિટલ A11, પછી પ્લસ, ફરજિયાત પ્લસ A12 કેપિટલ A12 A13 કેપિટલ A13. ચાલો એના પછી બીજી રો લઈએ તો બીજી રો A21 કેપિટલ A21. નિશાની ખબર ને, માઇનસ પ્લસ માઇનસ, એ નિશાની નહીં લેતા, ઓટોમેટિક આ A21 માં નિશાની આવી જ ગઈ
સહ અવયવ પોતાની સાથે પ્લસ માઇનસની નિશાની લઈને જ ફરે છે, એટલે એમ નહીં કહેશે અહીંયા માઇનસ લખો, બધે પ્લસ જ આવે. હવે A22 કેપિટલ A22 પ્લસ A23 કેપિટલ A23. ચાલો એના પછી ત્રીજી રો ને સાપેક્ષે સૂત્ર બનાવો. નિહાર A31 કેપિટલ A31 પ્લસ A32 કેપિટલ A32. ધ્રુવ A33 કેપિટલ A33. આ ધ્રુવ ભાગોમાં રહેશે. ચલો હવે પહેલી કોલમ જોજો, ખુશી પહેલી કોલમ A11 કેપિટલ A11 પછી A21 કેપિટલ A21 પછી A31 કેપિટલ A31. ચલો બીજી કોલમ ક્રેસ A12 કેપિટલ A12 A22 કેપિટલ A22 A32 કેપિટલ A32. ચલો એના ભાઈ છેલ્લો ત્રીજી કોલમ A13 કેપિટલ A13 પછી A32 કેપિટલ A32 નહીં હતું, 23 હતું, કેમ ખોટું લખાવે છે નીરવ, પ્લસ A33 કેપિટલ A33. તો આ 6 સૂત્રની મદદથી, 6 માંથી કોઈ પણ એક સૂત્રની મદદથી તમે નિશ્ચાયકનું શું કરી શકો છો? વિસ્તરણ. હવે તમે કહો કે સર આ બધું હું અમને આવડે જ છે વિસ્તરણ કરતા, ડાયરેક્ટ જ એમ ખબર જ છે કે આ પ્લસ લેવાનું કે આ માઇનસ, તો આ બધું શું? તો આ બધાનું એક કારણ છે. જો પહેલું કારણ MCQમાં સૂત્ર પૂછાઈ જાય કે નીચેના 4 માંથી કયું સૂત્રથી વિસ્તરણ કરી શકાય, આ પહેલું કારણ. બીજું, દાખલામાં ચોખ્ખું લખેલું હશે. શું લખેલું હોય ખબર? કે સહ અવયવની મદદથી નિશ્ચાયકનું વિસ્તરણ કરો. અને જ્યારે બી રકમમાં આવું લખેલું હશે ને કે સહ અવયવની મદદથી નિશ્ચાયકનું મૂલ્ય શોધો, તો ફરજિયાત તમારે આમાંથી આ 6 માંથી કોઈ એક સૂત્ર મૂકવું જ પડે. આવું બેઠું લખવું જ પડે. આ બધું તમારે એક એક હોધવું જ પડે. એક એક હોધીને પછી બધી કિંમત મૂકવી જ પડે અને પછી જ વિસ્તરણ કરવાનું. જે વસ્તુ ટૂંકમાં પટ્ટી છે તેને બને એટલી લાંબી કરીને કરવાની, એવું એ લોકો કહે છે કે નહીં અમને મજા આવતી છે, પિક્ચર લાંબુ કરો. બરાબર ને? આવું જ થયેલું 2024માં, ભૂલથી દાખલો પૂછાઈ ગયેલો અને એમાં રકમમાં આવું જ હતું કે સહ અવયવની મદદથી વિસ્તરણ કરો. અને જો કોઈ બાળક આ 2 માર્કના દાખલામાં ડાયરેક્ટ આવી રીતના વિસ્તરણ કરીને આવ્યો તો એનો 0 માર્ક. ફરજિયાત આ સૂત્ર મૂકવું પડે. એટલે આ મજાક નથી, આ બધી વસ્તુ આનો ઉપયોગ કરવો પડે દાખલામાં. ચાલો અહીંયા આ લોકો કહેવા શું માંગે છે ખબર? R1 ના ઘટકોના તેમના અનુરૂપ સહ અવયવો સાથેના ગુણનફળનો સરવાળો. આ કોનો બેનો ગુણાકાર છે? ઘટક અને તેના સહ અવયવ. આ ઘટક અને તેના સહ અવયવનો શું છે? ગુણાકાર. ગુણાકાર એટલે ગુણનફળ. અને એવી રીતના આખી રોના દરેક ઘટકના તેના સહ અવયવ સાથે આ ગુણાકાર છે અને એ ગુણાકારનો તમે આ શું લીધો? સરવાળો. એવું અહીંયા શબ્દમાં લખેલું છે. આ જ પ્રમાણે કયા પ્રમાણે? આ જ પ્રમાણે R2 R3 C1 C2 C3 ની મદદથી પણ બીજી 5 રીતે કરી શકાય. બધું લખી નાખેલું છે. આથી ડેલ્ટા બરાબર કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભના ઘટકોના અનુરૂપ સહ અવયવો સાથેના ગુણનફળનો સરવાળો. પૈતું આ બધું લખજો હે ઘરેથી નોટમાં, અને બોક્સ આપી દેમ છું, આ લખવાનું છે. ચાલો આ બધું લખજો, આનું કઈ કામ નથી, આ ચાલ હે. નેક્સ્ટ, નોંધ. ના ના અલગ છે. જોજો, તમે કોઈ પણ રોના કે કોઈ પણ કોલમના ઘટકોને તેના જ સહ અવયવો સાથે ગુણો છો અને પછી એ ગુણાકારનો સરવાળો કરો છો તો તમને શું મળે છે? નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. શું મળે છે? નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. બરાબર? કોઈ બી રો લીધી કે કોઈ બી કોલમ, 3 ઘટક આવે, એ 3 ને એના સહ અવયવ સાથે ગુણી નાખ્યું એ પછી જવાબનો સરવાળો કર્યો તો નિશ્ચાયકનું મૂલ્ય મળે. ભૂલી ગયા બધું? હમણાં તો સમજાયું. બરાબર? નિશ્ચાયક ડેલ્ટાનું મૂલ્ય બરાબર ઘટકોનો તેના સહ અવયવ સાથે ગુણાકાર કરીને સરવાળો. પણ હવે આમાં શું કહે છે તે સમજો. જો એક હાર કે પછી સ્તંભ ના ઘટકોને અન્ય કોઈ હારના સહ અવયવો સાથે ગુણીએ તો તેમનો સરવાળો 0 થાય છે. કોનો ગુણાકાર તે સમજો. તમે જે હાર લીધી ને તે હાર સિવાયની કોઈ બીજી હારના સહ અવયવોનો તે હારના ઘટકો સાથે ગુણાકાર. એક જ હાર, મતલબ જે હાર લીધી તે હારના જે બી સહ અવયવ આવે તેની સાથે ગુણાકાર નહીં. એના સિવાયની જે 2 હાર વધી તે 2 માંથી કોઈ પણ એક હારના સહ
સહ અવયવો સાથે ગુણાકાર કરીને સરવાળો કરો તો ગેરંટી જવાબ 0 જ આવે. ઓકે, માની લેવો કે આગળ પેલો નિશ્ચાયક લખેલો ને આમાં તમે આ લીધી કઈ હાર? પહેલી હાર. પણ સહ અવયવ કાં તો બીજી હારના લેવ કાં તો ત્રીજી હારના. માની લેવો કે તમે કઈ હારના સહ અવયવ લીધા? બીજી હારના. ચાલો, A21 નો સહ અવયવ કેપિટલ A21, A22 નો સહ અવયવ, A23 નો સહ અવયવ. તો આ પહેલી હારને આ બીજી હારના સહ અવયવ સાથે ગુનો. આ A11 ને A21 સાથે ગુનો, A12 ને A22 સાથે ગુનો, A13 ને A23 ને આ 3 3 નો સરવાળો કરો, ગેરંટી જવાબ 0. જવાબ કેટલો આવશે? 0. ઓકે, સમજ પડી? જુઓ કોનો કોનો ગુણાકાર છે. જે હાર લીધી તે હાર સિવાયની બાકીની બે હારમાંથી કોઈ એક હારના સહ અવયવ સાથે ગુણાકાર છે અને પછી સરવાળો છે. આ જ પ્રમાણે આપણે અન્ય હાર અને સ્તંભ માટે પ્રયત્ન કરી શકીએ અને કોઈ બી તમે ગમે તે પ્રયત્ન કરો, ગેરંટી છે જવાબ કેટલો આવશે? 0. આ MCQ માં પૂછાયેલું હે એકવાર, આ નોંધ. આના બરાબર 0. શું આવે જવાબ? 0. તમને બે વસ્તુ યાદ રહી ગઈ ને? પહેલું ડેલ્ટાનું સૂત્ર, 6 સૂત્ર યાદ રહી ગયા. ને બીજું આ પરિણામ, કોઈ બી હાર અથવા કોઈ બી સ્તંભ જે હાર લીધી તે હાર સિવાયની બાકીની હારના સહઅવયવ સાથે ગુણાકારનો સરવાળો 0. કેટલો? 0. ચલો ઉદાહરણ 11 જોજો. આ નિશ્ચાયક આપેલો છે. આ નિશ્ચાયકના ઘટકોના ઉપનિશ્ચાયકને સહઅવયવ શોધો. કેટલા ઘટક છે ખબર આમાં? 9. 9 ઘટકના ઉપનિશ્ચાયક શોધો, 9 ઘટકના સહઅવયવ શોધો અને પછી આ વસ્તુ ચકાસો. આ હું ચકાસવા કીધું? આગળનું જ પરિણામ. ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલા નિશ્ચાયકને નામ આપીએ ડેલ્ટા. ધરો ડેલ્ટા બરાબર 2 - 3 5 6 0 4 1 5 -7. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ધ્રુવ કુમાર, નિહાર, ચક્રેશ. ચાલો એક એક કરીને શોધીએ બધું. પહેલા કયો ઘટક? આ 2 એટલે M11 M12 M13. ચલો ભાઈ M11. હા, ઓ એ તો થાય. ચાલો ભાઈ હવે હોઢાવડાવો. ચાલો ભાઈ ડાયરેક્ટ કરવાના હે. 0 - 20 એટલે -20. ચાલો એના પછી -42 - 4 કેટલા થાય? -46. એના પછી આ ઢાકો 30 - 0 30. ચાલો એના પછી બીજી રો M21 M22 M23. ચલો બીજી રો પર ફોકસ કરજો. આ 6 વાળું ઢાકો 21 - 25 -4. એના પછી 0 વાળું ઢાકો -14 - 5. રીનો તારો અવાજ બંધ થઈ ગયો, બોલતો રે બેટા. આ 4 વાળું ઢાકો 10 + 3 13. ત્રીજી રો M31 M32 M33. ચલો એકરા વાળું ઢાકો -12 - 0. 5 વાળી રો કોલમ ઢાકવાની 8 - 30 -22. -7 વાળી રો કોલમ ઢાકવાની 0 + 18. ક્લિયર છે? હવે સહ અવયવ લખીએ આપણે. A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. ચલો નીચેનાનો સરવાળો અયુગ્મ થાય તો ચિહ્ન બદલજો. 1 ને 1 2 બેઠું, 2 ને 1 3 ચિહ્ન બદલો 46. પછી આ બેઠું ને આ સરવાળો 3 ચિહ્ન બદલો બેઠું બદલ -13 બેઠું +22 ચિહ્ન બદલવાનું ને આ બેઠું. નીચે વાળાનો સરવાળો અયુગ્મ થાય તો ચિહ્ન બદલી કરવાનું. ચલો હવે આપણને જે ચકાસણી કરવા કીધી હતી LHS શું છે? કરીશ્યા LHS બોલ. ચાલો કિંમત A11 A11 A12 A13 એટલે પહેલી રો થઈ હે ને.
2 પછી આ -3 ને આ 5. ચલો હવે આ A13 ની કિંમતો શું છે બધી? A31 -12, A32 22 ને A33 18. ચાલો નિહાર બારડુ 22 તાલી 18 50. આ બેનું 90 થતું છે ને એટલે 0 આવી જ જાય, ગેરંટી 0 આવી જ જાય. બરાબર કોને કઈ વાંધો નહીં, ખુશીમાં પડે તારી, એમાં શું થયું? નહીં નહીં, એના સારું નથી તારી પારી, ખુશ થઈને તારી પારી કે ભૂલમાં જાગી ગયો એટલે ખુશ થઈ ગયો. સ્વાધ્યાય 4.3 સૂચનામાં કીધું છે બધા જ ઘટકના ઉપનિશ્ચાયકને સહઅવયવ શોધો, તો શોધી કાઢજો તમે લોકો. બરાબર, એના પછી આમાં બી એ જ છે પ્રશ્ન 2 1 ને 2 બેવની જ આ સૂચના છે. હા શોધી કાઢજો હે તમે બધા જ ઘટકના ઉપનિશ્ચાયકને સહ. હવે આ જો પ્રશ્ન 3 આવું બોર્ડમાં પૂછાઈ જાય 2 માર્કમાં. બીજી હારના ઘટકોના સહ અવયવના ઉપયોગથી આ નિશ્ચાયકનું મૂલ્ય શોધો. કઈ હાર? ડાયરેક્ટ નહીં હે ભાઈ કે ભાઈ -2 પછી જે આવતું હોય તે ના, સિસ્ટમેટિકલી. જો સવાલમાં દેખાયું ખુશી ધ્રુવી સહ અવયવ એટલે બધું સિસ્ટમેટિક શોધવું પડે. હે સૌથી પહેલા તો અહીં ડેલ્ટા બરાબર જયેશ 5 3 8 2 0 1 1 2 3. ચાલો કઈ હાર કીધી? બીજી હારના ઘટક આ A21 A22 તેને પહેલા લખી કરીએ આપણે 2 0 1. હવે આના સહ અવયવ કેપિટલ A21 કેપિટલ A22 કેપિટલ A23. ચાલો ભાઈ આ બગડાવાળું ધાકો 9 ઓછા 16 સહ અવયવ, ડાયરેક્ટ સહ અવયવ કેટલા કીધા આપણે? 9 ઓછા 16 -7. ચિહ્ન બદલું કે નહીં બદલું? આ બે માં બદલા હે કેમ કે અહીંયા સરવાળો 3 નહીં 5. ચાલો A22 ઢાકો આને 15 ઓછા 8 બેઠું ને, ચિહ્ન નથી બદલવાનું ને. એના પછી અને 10 ઓછા 3 7 ચિહ્ન બદલો -7. ચાલો બીજી હારના ઘટકોના સહ અવયવની મદદથી ડેલ્ટા બરાબર, ચાલો સૂત્ર બીજી હાર A21 કેપિટલ A21 પ્લસ A22 કેપિટલ A22 પ્લસ A23 કેપિટલ A23. ચલો કિંમતો જઈશ 2 ગુણ્યા 7 વત્તા 0 ઇન્ટુ 7 વત્તા 1 ઇન્ટુ -7 માટે ડેલ્ટા બરાબર 7 દુ 14 વત્તા 0 ઓછા 7 ડેલ્ટા બરાબર 7. પટી ગયો દાખલો. મતલબ આ તો ક્યારનું પટાવી હકતે, અને એ લોકોએ કીધું કે આ રીતના કરો એટલે આપણે કઈ નહીં. સારું ભાઈ તમે જેમ કહે તેમ. ઓકે આવ્યો કે જવાબ? ક્યાં છે આ? શું છે આ બધું? નીચે છે જવાબ. આર્યો 7. ચાલો હા છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, હજી એક છે. ચાલો આ બોર્ડમાં પૂછાયેલો માર્ચ 2024 માં. 25 માં નહીં પૂછાયેલો એટલે 26 માં પૂછી લે બસ. ચાલો ધ્યાન આપજો. ત્રીજા સ્તંભના ઘટકોના સહ અવયવથી આ ડેલ્ટાનું મૂલ્ય શોધો. ચાલો શોધીએ ડેલ્ટાનું મૂલ્ય. અહીં ડેલ્ટા બરાબર 111 XYZ YZ ZX XY. ચાલો કરીશ. કયો સ્તંભ? ત્રીજો સ્તંભ. ચાલો આ કયું સ્થાન છે? A13 A23 A33. નિહાર ચાલ કિંમત બોલ. અલા આ તો બેઠું પેલો ટરકી ગયેલો એવી રીતના જ બોલ્યો ગેંડાની જેમ. A13 A23 A33.
ચાલો ભાઈ ઢાંકો આને ઝેડ ઓછા વાય, ચિહ્ન બદલવાનું કે ના ના ના, સરવાળો 4. ચાલો ભાઈ કયું હતું આ ઝેડ એક્સ વાળું ઢાંકો, ઝેડ ઓછા એક્સ, આમાં ચિહ્ન બદલવાનું એટલે એક્સ માઇનસ ડાયરેક્ટ લખી જ કરીએ કે A33 વાય ઓછા એક્સ. ચક્રેશ ત્રીજા સ્તંભના ઘટકોના સહ અવયવની મદદથી અથવા સહ અવયવના ઉપયોગથી ડેલ્ટા બરાબર, ચાલો સૂત્ર A13 પ્લસ A23 પ્લસ A33 કિંમત મૂકી દઈએ, અલા કરીશ કંટ્રોલ yz into z minus y, zx into x minus z, xy into y minus x. ચાલો કૌંસ ખોલો, yz square minus y square z plus x square z minus xz square plus xy square minus x square y. જો એમ જોવા જાય તો આ દાખલો પતી ગયો કે ભાઈ, પણ તમારી ચોપડીમાં હજી આનું સાદુરૂપ આપેલું છે પાછલો જવાબ લાવવા માટે. બરાબર, ચાલો અવયવ પાડલા છે. શું પાડેલું છે? અવયવ. હવે અવયવમાં z સ્ક્વેર આ બેમાં છે ને, y ઓછા x, ચાલો ભાઈ આ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આમાં ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આપી દેવા પડે એમ તો. ચાલો અહીંયા છે ને એક પાટિયું બેહારવાનું છે, બરાબર. જવાબ ખબર હોવી જોઈએ પણ એના સારું. જવાબ છે ડેલ્ટા બરાબર એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. બરાબર, તો આ છે જવાબ. શું છે આ? જવાબ છે ડેલ્ટા બરાબર એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. ચાલો એક કામ કરો, આ બે કૌંસનો ગુણાકાર કરી નાખો. તો આ એક્સ માઇનસ વાય બેઠું, વાય ઝેડ માઇનસ વાય એક્સ, એક્સ વાય એટલે આ બેનો ગુણાકાર માઇનસ ઝેડ સ્ક્વેર પ્લસ એક્સ ઝેડ. ચાલો હવે આ બેનો ગુણાકાર ચાલુ કરો, ડેલ્ટા સ્ક્વેર બરાબર, જેવો તમે આ બેનો ગુણાકાર કરો એટલે આવશે ડેલ્ટા બરાબર એક્સ વાય ઝેડ, એના પછી એક્સ એક્સ સાથે બધાને ગુણતા જાઓ, માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ ઝેડ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ. હવે માઇનસ વાય સાથે બધાને ગુણતા જાઓ, માઇનસ વાય સ્ક્વેર ઝેડ, એના પછી માઇનસ માઇનસ પ્લસ એક્સ વાય સ્ક્વેર, અને માઇનસ વાય સાથે ગુણો તો પ્લસ વાય ઝેડ સ્ક્વેર, અને માઇનસ વાય સાથે ગુણીએ તો માઇનસ એક્સ વાય ઝેડ. આ બે કેન્સલ થાય એટલે બાકી આ 1 2 3 4 5 6 પતે આ જ છે, એટલે અહીંયાથી કન્ટિન્યુ થઈ ગયું. ઓકે, અહીંયાથી આ કન્ટિન્યુ થઈ ગયું છે, આવી ગયો જવાબ, અવયવ પડી ગયા. ઓકે, એટલે આમાં શું છે, જવાબ યાદ રાખીને જવો પડશે તમારે. તમારી સ્કૂલમાં જાકે એકવાર પૂછી લેજો આ દાખલાનું નીરજ સરને, એ તમને જે કહે તે ફાઇનલ રાખજો, કેમ કે પુરવણી ચેક કરવા જાય એટલે એમને બધું ખબર હોય. કહેજો કે સર આટલું હાલ આવીએ તો પૂરા માર્ક મળી જશે ને. બીજી વસ્તુ કે ઓપ્શન બી છે, 1 2 દાખલા વધારે ગણીને જવાના. આ એટલું ઈઝી નથી આ ડાયરેક્ટ વિચારવું કે એક્સ વાય ઝેડ ઉમેરીને બાદ કરીએ, આ કોમન કરીએ પેલું કોમન કરીએ, અહીંયાથી એટલું ઈઝી નથી આટલું, બરાબર. હા પણ એમ ઊંધું જવું બહુ ઈઝી હતું જો તમને જવાબ ખબર હોય તો. મતલબમાં માની લેવો કે આ દાખલો એમ પૂછાય કે આ જે નિશ્ચાયક છે તેનો જવાબ આવો સાબિત કરો, તો તમારે આ પાટિયું આ રીતના બેહારવાનું. સાબિત કરવા કે તો નીચેથી ઊંધું જવાબ બનવાનું, ઓટોમેટિક આ બે મેચ થઈ જાય. ઓકે, ચાલો ભાઈ, ચાલો સાચો જવાબ આમાં કઈ નથી,
ડેલ્ટાનું મૂલ્યનું આ ચારમાંથી કયું સૂત્ર સાચું? ચાલો જલ્દી ઓળખજો. આ પહેલું સાચું કે ખોટું? A11 હાથે કેપિટલ A11 આવે, વાત જ પતી ગઈ. આ નહીં ચાલે. જો અહીંયા લોચો માર્યો, અહીંયા લોચો માર્યો. A11, A21, A31 એના સહવયો, એટલે ઓપ્શન ડી સાચું છે. પાકી સમજ પડી ગઈ? એની ડાઉટ? ચાલો હવે સારું, ચાલો નવો ટોપિક કાલથી.